બામણાસા ગેડમાં ઓઝત નદીના તૂટેલા પાળાની ધારાસભ્ય દેવાભાઈ માલમે મુલાકાત લઈ તાત્કાલિક બોરીબંધ પાળા બાંધી આપવા ઘટના સ્થળે જ બાંહેધરી આપી છે। કેશોદના બામણાસા ગેડ ગામે વરસાદી પાણીના પૂર ઓસરતા પ્રવીણ રામની મુલાકાત બાદ બીજા જ દિવસે કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમે ઓઝત નદીના દક્ષિણ તરફના પાળા તૂટ્યા તે સ્થળે પહોંચી જેમને મોટા પ્રમાણમાં નુકસાન ભોગવવાનો વારો આવ્યો તેવા અસરગ્રસ્ત ખેડૂતોની મુલાકાત લીધી હતી, જેમાં પાળા તૂટવાથી નજીકની જમીનનું મોટા પ્રમાણમાં ધોવાણ થતા ઉબડ ખાબડ ઘાટઘૂટ વગરની બંજર બની ગયેલી જમીનને જોઈ ઉચ્ચ કક્ષાએ રજૂઆત માટે ટેલિફોનિક વાતચીત કરવા શરૂઆત કરી હતી। તે સમયે ફોનમાં ધારાસભ્યશ્રી પોતે ખેડૂત હોવાથી દિલમાં રહેલી વેદના જીભ પર સરકી પડતા ઉદ્ગાર નીકળી ગયા હતા કે હું પણ એક ખેડૂત છું, હું આ ઘટના સ્થળે જ ઊભો છું, અહીંયા જુઓ તો ખરા, ખેડૂતોની પથારી ભરી ગઈ છે તેવા નિશાસા ભર્યા શબ્દનો પ્રયોગ કરી ખેડૂતોની ઈચ્છા પ્રમાણે ફરી ઝડપથી નદી કાંઠાના પાળા બને તે માટે રજૂઆતો કરી હતી। આ સમયે સિંચાઈ વિભાગના ઇજનેર વઘાસિયા અને ક્યાડા હાજર રહેતા તેમને ખેડૂતોની ફરિયાદના આધારે હળવા ટોનમાં પહેલા પૂરના સાધનો ફાળવ્યા હોત તો પાળા તૂટવાની ઘટના ન બનત તેવો મીઠો ઠપકો આપી અધિકારીઓ સાથે ચર્ચાઓ કરી હતી। જો કે ખેડૂતોના કહેવા પ્રમાણે અગાઉ તંત્રએ પાળા બાંધવા કચાશ રાખી દીધી હોય તેથી નીચલા લેવલના અધિકારીઓને ભલામણ કરવાની જગ્યાએ સીધા જ ગુજરાત સરકારના મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને ફોન જોડ્યો હતો અને ફરી પૂર આવે તે પહેલા તાત્કાલિક ધોરણે બોરીબંધ પાળા બાંધી આપવા તાત્કાલિક મંજૂરી આપવામાં આવે તેમજ 2 હિટાચી મશીન, 1 ડોઝર, 15 ડમ્પર જેવા વાહનો ફાળવવામાં આવે તેવી રજૂઆત કરી હતી।